નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. નીટ 2022ની રેગ્યુલર પેડ બેચ ઓલરેડી શરૂ છે. ગુજરાતના ઘણા બધા મિત્રો જે છે એમાં જોઈન થયેલા છે. હવે નીટ 2022 માટેની ક્રેશ બેચ એટલે કે પાવર 2.0 જે છે એ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. જેની કમ્પ્લીટ ડિટેલ જે છે એ વિડીયો લેક્ચરના અંતમાં આપીશ. તો જે લોકો નીટ માટે ઇન્ટરેસ્ટેડ છે એ પૂરો લેક્ચર જોશે. હવે આ લેક્ચરમાં આજે આપણે વાત કરવી છે કે ભાઈ ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સની અંદર ગુજરાત બોર્ડ તથા પ્રિલિમ એક્ઝામમાં પૂછાવા યોગ્ય અથવા તો 100% પૂછાશે એવા પ્રશ્નો કયા છે. તો એમના માટે મેં ચેપ્ટર વાઇઝ કયા એક્ઝામ્પલ પૂછાવા યોગ્ય છે, કઈ થિયરી પૂછાવા યોગ્ય છે, આ બધા જ પ્રશ્નો જે છે મેં પીડીએફ બનાવી છે. ચેપ્ટર વાઇઝ પીડીએફ તૈયાર કરેલી છે. આ બધી પીડીએફ જે છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ડાઉનલોડ કરો, એન્જોય કરો. હવે આપણે આજે વાત કરીશું પાવર 2.0 બેચ કેવી રીતે છે, ક્યારે શરૂ થશે, કેટલી ફી છે, વોટ. તો પાવર પેચ 2.0 શરૂ ક્યારે થશે તો કે 14 ફેબ્રુઆરીએ શરૂ થવાની છે. ટૂંક સમયમાં એટલે કે આવતા સોમવારે 14 ફેબ્રુઆરીએ બેચ શરૂ થશે. અને બધા નંબર ઓફ લેક્ચર્સ તમને આપેલા છે કે ભાઈ બેઝિક મેથેમેટિક્સ જે છે સાવ બેઝિક થી શરૂ કરીશું. જે લોકોને ફિઝિક્સ નથી આવડતું ત્યાંથી આપણે શરૂઆત કરવાના છે. આની જરૂરિયાત શું, આની રિક્વાયરમેન્ટ શું છે, પાવર બેચ 2.0 ની રિક્વાયરમેન્ટ શું છે, પહેલા આપણે ડિસ્કસ એ કરી લઈએ કે પાવર બેચ જે છે એની જરૂરિયાત છે શું આપણે. ઓકે, તો પાવર બેચની જરૂરિયાત જે છે એ તમને સમજાવી દઉં. પાવર 2.0 ફિઝિક્સની જરૂરિયાત શા માટે છે? તો ઘણા લોકો નીટ જે છે થી આગા ભાગતા હોય છે, દૂર ભાગતા હોય છે. પણ ખરેખર જો તમે બી ગ્રુપમાં એડમિશન લીધેલું છે, જો તમારે કોઈ સારી કોલેજમાં એડમિશન લેવું હોય તો ફરજિયાત નીટનો સ્કોર તમારો સારો હોવો જોઈએ. તો આ નીટના સ્કોરને સારો કેમ કરી શકાય તો તમને નોલેજમાં છે કે ભાઈ એની અંદર 3 સબ્જેક્ટ આવે. કયા કયા સબ્જેક્ટ હોય તો કે બાયોલોજી હોય, કેમેસ્ટ્રી હોય અને ફિઝિક્સ હોય. તો તમને મિત્રો જણાવી દઉં કે 100% માંથી 98% વિદ્યાર્થીઓ જે છે એને તકલીફ પડે છે ફિઝિક્સની અંદર. તો એનો મતલબ કે નીટમાં સ્કોરિંગ સબ્જેક્ટ અથવા તો નીટનો સ્કોર કોના ઉપર ડિપેન્ડ છે તો કે નીટનો સ્કોર ફિઝિક્સ ઉપર ડિપેન્ડ છે. બાયોલોજી તો મોસ્ટલી તમે બી ગ્રુપમાં છો એટલે બાયોલોજી લગભગ 100% બધાને આવડતું જ હોય, બરાબર. એટલે 360 માંથી એપ્રોક્સિમેટ 250, 270, 300, 350 સુધી પહોંચી જતા હોય. પરંતુ પ્રોબ્લેમ જે પડતો હોય છે એના પછી કેમેસ્ટ્રીમાં પણ પ્રોબ્લેમ પડે, પણ મોસ્ટલી કેમેસ્ટ્રી પણ થઈ જતું હોય છે, પ્રોબ્લેમ નથી થતો. પણ ફિઝિક્સ જે છે એમાં જ તકલીફ પડતી હોય છે. જો તમારું ફિઝિક્સ સ્ટ્રોંગ હશે, તો તમારો નીટનો સ્કોર પણ સ્ટ્રોંગ થશે. એટલે જો તમે સ્પેશિયલી ફિઝિક્સ ઉપર ધ્યાન આપી અને તમે જો નીટનો જે સ્કોર જે છે તમારે બુસ્ટઅપ કરવો હોય તો થઈ શકશે. તો ખાસ કરીને 98% જે છે એને તકલીફ જે છે ફિઝિક્સની અંદર. તો ફિઝિક્સ તમારું જે છે એ સારી રીતે ઇમ્પ્રુવ કરવાનો આ યોગ્ય સમય છે. તો એટલા માટે સ્પેશિયલી આપણે પાવર 2.0 બેચ જે છે નીટ માટેની 2022 માટેની સ્પેશિયલી શરૂ કરી છે. હવે તમને એક લોજિક સમજાવવું છે મારે. રિક્વાયરમેન્ટ ઘણા લોકો વિચારતા હોય કે ભાઈ સર આની બેચની જરૂર નથી, હું જાતે કરી લઈશ, બરાબર. પણ પ્રશ્ન કેવો થાય, નો ડાઉટ તમે જાતે કરતા હોય, અલગ અલગ યુટ્યુબ ચેનલમાંથી કરતા હોય, નો ડાઉટ મારી ચેનલની અંદર પણ ઘણા બધા ફ્રી લેક્ચર્સ છે, 100% કરી શકાય. પરંતુ કોઈ એક્સપર્ટ પાસેથી શીખવાથી કેવા કેવા પ્રશ્નોના સોલ્વ થાય અથવા તો તમે કેટલું બુસ્ટઅપ કરી શકો એ ડિસ્કસ કરવી છે. તો તમે જાતે કરશો તો 100% માંથી તમે 60% સુધી પહોંચી જશો, નહીં પ્રોબ્લેમ થશે. 60% સુધી 100% તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. 60% 100% મીન્સ 60 માર્ક જે છે, 100 માર્કનો પેપર હોય તો 60 માર્ક 100% તમે લઈ આવો, જો તમે 15 થી 16 કલાકની પ્રિપેરેશન કરતા હોય અને સેલ્ફ સ્ટડી કરતા હોય ત્યારે. પણ જો આ સ્કોરને તમારે ઇન્ક્રીઝ કરવો છે, જો અમારાથી કઈ વધારે સ્કોર ઇન્ક્રીઝ ના થાય, અમારાથી જે છે એ 25% થી 30% ઇન્ક્રીમેન્ટ મળે, એનાથી વધારે મળે નહીં. તમારી પાસે જેટલું નોલેજ હોય એમાંથી 30%, 35% અમે ઇન્ક્રીઝ કરી આપીએ. તો 60% જે છે એમાંથી અમારો ધક્કો જે છે જો 30% મળે તો તમે 90% પહોંચી જાઓ. અને આ ધક્કો જે છે 90% નો જે ધક્કો જે છે એ જ તમને ડિસાઈડ કરશે કે તમને સારામાં સારી કોલેજ ક્યાં મળશે. એટલે કોલેજીસ જે છે બે પ્રકારની હોય, તમને ખબર છે. એક સેલ્ફ ફાઇનાન્સ હશે અને બીજી કઈ હશે, ગવર્મેન્ટ હશે. તો આપણું ટાર્ગેટ જે છે અત્યારે આ કોરોના જમાનાની અંદર અત્યારે જે મંદી ચાલે છે એ પ્રમાણે ગવર્મેન્ટમાં એડમિશન લેવાથી
તમને ઘણો બધો બેનિફિટ થશે, તમને બેનિફિટ થશે, તમારા પેરેન્ટ્સને પણ બેનિફિટ થશે. તો ગવર્મેન્ટમાં પછી ભલે ગવર્મેન્ટની અંદર બીજી ઘણી બધી મીન્સ સેક્ટર તમે કોઈ પણ પસંદ કરો. એમબીબીએસ આપણું પહેલું ટાર્ગેટ હોય, પછી બીજું ટાર્ગેટ જે છે આપણું બીએએમએસ હોય, ત્રીજું ટાર્ગેટ જે છે બીએચએમએસ હોય. ડેન્ટલ પણ પસંદ કરતા હોય છે બાળકો, ડેન્ટલ જે છે. પણ આ બધી કોલેજ જે છે ગવર્મેન્ટ મળે તો અને તો માત્ર જે છે ફાયદો થઈ શકે, તમને પણ ફાયદો થાય, સાથે સાથે પેરેન્ટ્સને પણ ફાયદો થાય. તો આ બેચ કરવાથી શું થાય તો કે 60% એડમિશન લઈ અને 60% માર્ક્સ લઈ તમને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન મળે. બરાબર. એમાં જો અમારા જેવા એક્સપર્ટ જે છે એમનો ધક્કો મળે તો તમે ગવર્મેન્ટમાં એડમિશન તમને મળી જાય. ફાયદો કેટલો થાય તમને ખબર, ફી જોજો, તમે જૂના વર્ષની ફી જોજો. બરાબર છે. આ બધા જે દેખાય છે તમને, આ બધાની ફી 3 લાખથી શરૂ થાય અને પૂરી ક્યાં થાય તો ખબર જ નથી. બરાબર છે. 3 લાખથી શરૂ થાય તો વાર્ષિક 3 લાખ હોય તો તમે યરલી 5 વર્ષના કેલ્ક્યુલેટ કરી લો, એટલે આપણે એમબીબીએસ કોઈ પણ આજે કોઈ પણ કોર્સમાં જશો તો તમને 10 લાખનું પેકેજ પડશે. તો 10 લાખ બચાવાશે. તો આ 10 લાખ બચાવવા માટે તમારે શું કરવું જોઈએ તો કે અત્યારે નીટની પ્રિપેરેશન જે છે એ કરવી જોઈએ, જેથી તમે તમારા પેરેન્ટ્સને ફાયદો કરાવી શકો, તમને પણ સારી કોલેજ મળે, સાથે સાથે તમારા પેરેન્ટ્સને પણ તમે ફાયદો કરાવી શકો. બરાબર છે. અત્યારે માની લ્યો તમારા ટાર્ગેટ પ્રમાણે તમારે 200 માર્ક આવે એમ છે, 200. કેટલા માર્ક? 200. તો 200 માર્કે તમને ક્યાં એડમિશન મળે તો કે સેલ્ફ ફાઇનાન્સ. બરાબર છે. થોડીક પ્રિપેરેશન વધારી દો, બરાબર છે. અત્યારે આપણી પાસે 100 ડેઝ 100 દિવસનો પ્લાન છે, 100 ડેઝનો પ્લાન છે. 100 ડેઝની અંદર તમે જો થોડી પ્રિપેરેશન વધારી દો તો આ 200 માંથી માની લો હું એમ કહું છું 150 જ વધે છે, વધારે નથી વધતા, ખાલી 150 વધે છે. હાવ આપણે મિનિમમમાં મિનિમમ જઈએ, હાવ મિનિમમ જઈએ. મેક્સિમમ તો વિચારીએ કઈ ઘણું બધું, પણ આપણે મિનિમમ લોસ ગણીએ તો 150 માત્ર ઇન્ક્રીઝ કર્યા. તમે કેટલા મળ્યા? 350. તો આ 350 માર્ક પ્રમાણે તમને બીએચએમએસમાં ગવર્મેન્ટમાં એડમિશન 100% મળે. જે તમને 200 માર્કે બીએચએમએસ ની અંદર જ મળતું હતું પણ સેલ્ફ ફાઇનાન્સમાં મળતું હતું. બરાબર છે. જે તમારે 10 લાખના પેકેજમાં જવું પડતું હતું. આ જ વસ્તુ તમે મિનિમમ ફીથી એકદમ મિનિમમ ફીથી એટલું ઇન્ક્રીમેન્ટ કર્યું. હા સર. અને ક્યાં ગયા? ગવર્મેન્ટ. કેટલા પૈસા બચાવ્યા તમે? 10 લાખ રૂપિયા બચાવ્યા. તો આ રિક્વાયરમેન્ટ હોય છે, જે લોજિક કોઈને ખ્યાલ હોતું નથી. ખરેખર આ કરવાની જરૂર છે તમારે. ઓકે. તો આ હતી રિક્વાયરમેન્ટ. હવે તમને કમ્પ્લીટ ડિટેલ આપી દઉં કે પાવર 2 બેચ જે છે એ નીટ 2022 ફિઝિક્સ માટેની સ્પેશિયલ આપણે બેચ શરૂ કરવા જઈ રહ્યા છે. જે સ્ટાર્ટ ક્યારે થશે? 14 ફેબ્રુઆરી 2022 શરૂ થશે અને 14 જૂન 2022 પૂરી થશે. તમારી એક્ઝામ એપ્રોક્સિમેટ 15 જૂન પછી હશે. એપ્રોક્સિમેટ 15 જૂને હશે એવું નહીં, પણ 15 જૂન પછી ઓનવર્ડ્સ, એટલે કદાચ જુલાઈમાં હોઈ શકે અથવા તો જૂનના એન્ડમાં પણ હોઈ શકે. પણ બિફોર યોર એક્ઝામિનેશન આપ તમારો સંપૂર્ણ સિલેબસ 11 સાયન્સ ફિઝિક્સ અને 12 સાયન્સ ફિઝિક્સ જે નીટમાં પૂછાય છે બધું જ કમ્પ્લીટ થશે. સાથે મોડ કેવી રીતે હશે? હવે જોજો, મોસ્ટલી જે બીજા બધા ઘણા બધા યુટ્યુબ ચેનલ વાળા પેકેજીસ આપે છે, બધા રેકોર્ડિંગ ક્લાસ આપે છે. રેકોર્ડિંગ એટલે શું? ઓલરેડી રેકોર્ડિંગ હોય અને ઈ રેકોર્ડિંગ તમારે જોવાના હોય. તો આપણે રેકોર્ડિંગ ફેસિલિટી નથી, લાઈવ ક્લાસ છે. એટલે તમે લાઈવ સાથે સાથે ઇન્ટરેક્ટિવ, અહીંયા લખ્યું છે મેં લાઈવ, પણ સાથે સાથે મારે અહીંયા લખવું પડે ઇન્ટરેક્ટિવ. તો ઇન્ટરેક્ટિવ નો મતલબ શું? ઇન્ટરેક્ટિવ નો મતલબ કે સાથે સાથે તમારે ઇન બિટવીન કોઈ ડાઉટ છે તો તમે તમારું માઇક ઓન કરો, ઓન કરીને તમે પ્રશ્ન પૂછી શકો. બરાબર છે. તો ઓલરેડી રેગ્યુલર નીટ બેચની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે તો એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મને રિવ્યુ આપેલા છે. આ રિવ્યુ જે છે આપણી યુટ્યુબ ચેનલમાં છે, તમે જોઈ શકો છો. તો બહુ મજા આવે એવું છે. ઇન્ટરેક્ટિવ ક્લાસ એવું જ લાગે કે સ્પેશિયલી સર અને હું બંને એકલા ભણીએ છીએ અને વ્યવસ્થિત ભણીએ છીએ. ઇન્ટરેક્ટિવ ક્લાસ છે. કેવા ક્લાસ છે? એકદમ ઇન્ટરેક્ટિવ ક્લાસ. લાઈવ તો છે, સાથે ઇન્ટરેક્ટિવ ક્લાસ છે. રેકોર્ડેડ ક્લાસ બિલકુલ નથી. પણ અમુક મિત્રો જે છે એ માની લ્યો આપણો સમય જે છે કયો છે તો કે ભાઈ મોર્નિંગ સવારે 9:30 થી 11:30. તો આ બેચની અંદર રેગ્યુલર વિદ્યાર્થીઓ સાથે સાથે રીનીટ એટલે કે ડ્રોપર વિદ્યાર્થીઓ પણ જોઈન્ટ થઈ શકે છે. પણ 9:30 થી 11:30 ધારો કે સ્કૂલ હોય તો તમે તમારો શેડ્યુલ જે છે એ ઇવનિંગમાં લઈ જઈ શકો. લાઈવ થશે, લાઈવ સાથે સાથે તમે રેકોર્ડિંગ આ થઈ જશે ને રેકોર્ડિંગ પણ સાથે સાથે જોઈ શકો ને રેકોર્ડિંગ અનલિમિટેડ તમે રિવિઝન કરી શકો છો. ખ્યાલ આવ્યો તમને? તો લાઈવ તો છે, સાથે સાથે રેકોર્ડિંગ ફેસિલિટી પણ આપવામાં આવેલી છે. બરાબર. હવે આખો સ્ટડી પેટર્ન કેવી રીતે હોય છે આપણી? તો કે પહેલા આપણે લાઈવ ક્લાસ લેતા હોઈએ છીએ, સાથે સાથે લાઈવ ક્લાસ પૂરો થશે
એટલે તમને એ લેક્ચરની એપ્રોપ્રિએટ વર્કશીટ આપવામાં આવશે, જેને આપણે ડીપીપી ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ કહી દઈએ અથવા તો વર્કશીટ કહી દઈએ. વર્કશીટ, અને આ વર્કશીટ પછી તમને એ ચેપ્ટરના પીવાયક્યુ જે છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ સોલ્વ કરવામાં આવે છે. અને દર સન્ડે ડેઇલી સન્ડે જે છે એ મોક ટેસ્ટ હશે. મોક ટેસ્ટ કેવી હશે? નેગેટિવ માર્કિંગની કમ્પ્લીટ, કે ફિઝિક્સનું પેપર જે છે તમારું 45 માર્ક જે છે 70 મિનિટમાં પૂરા થવા જોઈએ. કેટલા? 70 મિનિટ. તો આપણે શરૂઆતથી લઈને, એટલે કે 14 ફેબ્રુઆરીથી શરૂ કરીને 14 જૂન સુધી લગભગ 16 થી 18 થી 20 મોક ટેસ્ટ આપણે લેશું. કેટલી? 18 to 20. તો એનું ડિટેલ પ્લાન જે છે, હવે ઘણા બધા મિત્રો પૂછે સર આની ફી શું છે? ઓલરેડી રેગ્યુલર બેચ જે છે આમાં બધું કરાવવાનું જ છો. જો આમાં 2 કલાકના લેક્ચર છે. કેટલા કલાકના લેક્ચર છે? ડેઈલી 2 અવર્સ. રેગ્યુલર બેચ છે એમાં 1 કલાકના લેક્ચર છે. 20 સપ્ટેમ્બરથી શરૂ કરી હતી બેચ. તો અત્યારે જે બેચ શરૂ થાય છે એમાં દરરોજના 2 કલાકના લેક્ચર છે. આની ફીસ એકદમ નોમિનલ રાખી છે. ઓલરેડી ઓફલાઈન જે છે, ઓફલાઈન મારી પાસે આવે છે, 17 વર્ષથી કરાવું છું. ઓફલાઈન મારી પાસે જે આવે છે એમની 32,000 ફી છે નીટ માટેની સ્પેશિયલી. પણ ઓનલાઈન માટે સ્પેશિયલી મેં ફીસ જે છે એકદમ નોમિનલ રાખી છે, જેમાં બધા જ વિદ્યાર્થીઓ નાનામાં નાના વર્ગથી શરૂ કરીને મોટામાં મોટા વર્ગ વિદ્યાર્થીઓ પણ આમાં ભાગ લઈ શકે, સરળતાથી શીખી શકે, ઘર બેઠા શીખી શકે. એટલા માટે આમની ફી જે છે માત્ર મેં 5,000 રાખી છે. એકદમ નોમિનલ ફી રાખી છે 5,000, જે તમારે ઓનલાઈન પેમેન્ટ જ કરવાનું હશે. હવે આ બેચમાં કેવી રીતે જોડાવું એ પણ ડિટેલ્સ તમને આપી દઉં. 5,000 ફી રાખી છે. સાથે સાથે હવે આપણે વાત કરીએ કે ડિટેલ પ્લાન કેવી રીતે છે. તો તમે જોશો 14 બધું જ પ્લાન રેડી છે. 14 થી શરૂ કરીને 19 પહેલા વીકની અંદર તમારા આ લેક્ચર આવશે. બેઝિક મેથેમેટિક્સ, એરર એનાલિસિસ, એક્સપેરિમેન્ટ મેઝરમેન્ટ, ડાયમેન્શન એનાલિસિસ. તમારે જોઈતું હોય, આ પીડીએફ જોઈતી હોય તો આ પીડીએફ જે છે મને આ નંબર ઉપર મેસેજ કરશો, તમને આ પીડીએફ મોકલી આપીશ. અથવા તો એક કામ કરીએ, આ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં, આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં આની પણ લિંક હું સેટ કરી મૂકી દઉં છું. તમે એમાંથી ડાઉનલોડ કરી લેશો. સાથે સાથે જો આ બેચમાં તમારે જોઈન્ટ થવું હોય તો એના માટે મેં ગૂગલ ફોર્મની લિંક પણ આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ક્લિક કરી અને ફોર્મ ફિલઅપ કરી દેશો એટલે હું તમને સામેથી કોલ કરીશ. બરાબર? તો તમે જોઈ શકો આખી લેક્ચર જે છે, જો તમે 6 લેક્ચર પૂરા થયા, મોક ટેસ્ટ આવી. મોક ટેસ્ટનો સમય હું 10 થી શરૂ કરીને 11:10 70 મિનિટ. બરાબર? 20 ફેબ્રુઆરી કમ્પ્લીટ ડેટ આપેલી છે. તમને ખ્યાલ આવે કે તમારે કેવી રીતે પ્રિપરેશન કરવાનું છે. આ ક્લાસ 11th અહીંયા પૂરું થઈ ગયું. હવે અહીંથી 12th શરૂ થાય છે. 12th ની પણ તમે જો નોટ ટોટલ તમને સ્પેશિયલી આપી છે. મોક ટેસ્ટ 16, 17 અને 18 આ ફૂલ સિલેબસ હશે. ફૂલ સિલેબસ 16, 17 અને 18. જો માની લો 14 જૂને મેં લાસ્ટ રાખેલું છે અને જો હજી એક્ઝામ ખેંચાય આગળ, તો હજી મોક ટેસ્ટ આમાં વધશે, ઘટશે નહીં. મોક ટેસ્ટ વધશે. જેટલી પ્રેક્ટિસ કરીશું એટલું જ આપણે વધારે ને વધારે ફાયદો થશે. તો આ હતું ડિટેલ ટાઈમ ટેબલ, કે ભાઈ ડિટેલ આખું પ્લાન લેક્ચર પ્લાનિંગ જે છે નીટ 2022 ફિઝિક્સ શેડ્યુલ અને લેક્ચર પ્લાન જે છે, ખાસ કરીને એક લેક્ચર 2 કલાકનું છે. આના ઉપર પણ તમે જો QR કોડ સ્કેન કરશો તો પણ તમારું ફોર્મ જે છે ઓપન થઈ જશે. ફોર્મ કંઈક આવું બતાય છે છોકરાઓ. ફોર્મ માટે હા, ચલો આ આપણી YouTube ચેનલ છે. ફોર્મ જે છે સ્પેશિયલી એક આવું બતાવશે. બરાબર છે? મારી ડિટેલ આપેલી છે. તમારે કોલ કરવો, મેસેજ કરવો હોય તો તમે આ નંબર પર મેસેજ કરી શકો. તો બીજું, રેગ્યુલર નીટના વિદ્યાર્થીઓ જે છે એમના રિવ્યુ જે છે એમની 2 લિંક આપી છે. તમારે ચેક કરવું હોય, જોવું હોય તો તમે જોઈ શકો છો. સાથે સાથે કયા ગામેથી આવો છો, કયા સિટીથી આવો છો, તમારો મોબાઈલ નંબર, સાથે સાથે અહીંયા તમે લખ્યું છે બેચ સ્ટાર્ટ ક્યારથી થાય છે, ફી કેટલી છે, પર સબ્જેક્ટ આપેલી છે. ફોર મોર ડિટેલ તમે મને મેસેજ કરી શકો. આમાં પણ મેં તમને ડિટેલ આપેલી છે. બહુ નાનું એવું ફોર્મ છે. 3 ડિટેલ ફિલ કરવાની છે, વધારે નથી. રાઇટ યોર ફૂલ નેમ, સરનેમ. પહેલા સરનેમ લખો, નેમ લખો અને બસ ખાલી સબમિટ કરી દેશો એટલે ફોર્મ મારી સુધી પહોંચી જશે. અને ત્યારબાદ એના પછી કેવી રીતે ફી પે કરવાની છે, આ બધું જે છે એ તમને ફોન દ્વારા અથવા તો મેસેજ દ્વારા જણાવીશ. બરાબર છે? તો આ હતી કમ્પ્લીટ ડિટેલ કેવી રીતે તમારે આ બેચમાં જોઈન્ટ થવું. બેચમાં જોઈન્ટ થશો એટલે 100% તમને ફાયદો થશે. 100%. બરાબર છે? 100% તમે આમાં ફાયદામાં રહેશો. જે લોકો રેગ્યુલર અભ્યાસ કરે છે એ પણ ફાયદામાં રહેશે, અને જે લોકો રીનીટ આપવા જઈ રહ્યા છે, ઘણા લોકો વિચારતા હોય કે ચલો અમે જાતે તૈયારી કરશું. પણ મેં વાત કરી એમ, જાતે તૈયારી કરવાથી 60-70% ભેગું થાય. પણ જો આને આપણે 99% સુધી લઈ જવું છે, તો 99% સુધી લઈ જવું છે તો એક્સપર્ટની સલાહ લેવી પડે. બરાબર છે? તમે જો ડોક્ટર થઈ ગયા, માની લો તમે ડોક્ટર થઈ ગયા, બરાબર છે, અને મારે જો મને કંઈક પેટમાં દુખે છે તો હું જાતે દવા લઉં તો કંઈક નું કંઈક બીજું કંઈક થાય. નો ડાઉટ 50% એવા ચાન્સ છે કે મટી જાય, પણ 50% એવા ચાન્સ છે ના મટે, તો આપણે એક્સપર્ટની સલાહ લેવી જ પડે. તો આ જ રીતે અહીંયા પણ નીટ 2022 જો તમારે
સક્સેસફુલી ક્રેક કરવી હોય તો એમના માટે સ્પેશિયલી આ બેચમાં તમે જોઈન થાઓ, જેથી તમે નીટ 2022ની નીટ 2022 ફિઝિક્સ અને બાકીના સબ્જેક્ટ પણ સારી રીતે ક્રેક કરી શકો. ચલો આભાર મિત્રો. કાંઈ પણ ડિટેલ્સ જાણવી હોય તો આ નંબર ઉપર લખી આપું છું તમને, 9998 7184 NB પરમાર સર. આ નંબર ઉપર તમે મને વોટ્સએપ કરી શકો, જેથી તમને કમ્પ્લીટ ડિટેલ હું જણાવી શકું. આભાર મિત્રો. 14 તારીખે શરૂ થાય છે. બિફોર 14 એડમિશન્સ લઈ લેજો. જેટલું લેટ કરશો એટલું જ તમે લેટ સ્ટાર્ટ કરી શકશો. બરાબર છે? પેરેન્ટ્સને પૂછી લો, પેરેન્ટ્સ સાથે વાત કરી લો અને તાત્કાલિક ડિસિઝન લઈ અને તાત્કાલિક ફોર્મ ભરી અને બેચમાં જોઈન થઈ જાઓ. આભાર મિત્રો.